આપણે હાલમાં ઉભા છે ઓમકારેશ્વર મંદિરની સામે. આ મંદિર છે, તમે જોઈ શકો છો. કેમ છો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. હાલમાં આપણે આવી ગયા છે ઓમકારેશ્વરમાં. આ છે આપણી બસ, જોઈ શકો છો. અને અહીંયા હાલમાં આપણે નાવાના છે. હમણાં નાઈને મસ્ત ફ્રેશ થઈ જાય, નાસ્તો કરી લઈએ અને પછી દર્શન કરવા નીકળી જઈએ. હમણાં આપણે નાસ્તો કરી લીધો છે, હવે જવાના છે દર્શન કરવા માટે. અહીંયા રિક્ષાનું નક્કી થાય છે, રિક્ષા નક્કી થાય પછી આપણે નીકળી જઈએ દર્શન કરવા માટે. અહીંયા આપણી સવારી રિક્ષામાં બેસાય છે. હમણાં અમે દર્શન માટે જવાની તૈયારીમાં છે. અને ભાઈ સાહેબ, બહાર ચાલુ થઈ ગયો છે વરસાદ. પહેલા આપણે આવ્યા છે મોટા હનુમાનજીના દર્શન કરવા માટે. અહીંયા પાછળ છે મૂર્તિ, તમને પછી બતાવું. અને હાલમાં અહીંયા કરતા છે દર્શન. મારી પાછળ છે હનુમાનજીની વિશાળ મૂર્તિ, તમે જોઈ શકો છો. અહીંયા તો બહુ સારી રીતે દર્શન થઈ ગયા છે. હવે આગળ ક્યાં જવાનું છે મને પણ નથી ખબર. જ્યાં જઈએ ત્યાં તમને બતાવું. આ છે આપણે પહેલી રિક્ષા, આ બીજી, ત્રીજી ને ચોથી. ટોટલ 4 રિક્ષા થાય, એટલા બધા મેમ્બર છે આપણે. હમણાં રસ્તા પર જ્યાં જોયું ત્યાં ટ્રાફિક જામ જ હતું અને આગળ થઈ ગયું હતું એક્સિડન્ટ. મારી પાછળ મંદિર છે, એ છે શ્રી સાંઈનાથજીનું. બોલો ઓમ સાંઈ રામ. હમણાં અહીંયા બહુ ટ્રાફિક જામ થઈ ગયું છે અને અમે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે. આ જોઈ શકો છો, આગળ બી ટ્રાફિક, પાછળ બી ટ્રાફિક. હમણાં આપણે આવ્યા છે વિષ્ણુધામ. આ જોઈ શકો છો, અંદર છે ભૂલ ભૂલૈયા. હવે અંદર જામ અને તમને બતાવો કે અંદર શું શું છે. આ છે અહીંયાનો અંદર જવાનો રસ્તો. ચાલો અંદર જઈએ અને જોઈએ કેવું છે ભૂલ ભૂલૈયા. આ છે ઉપરથી નીચેનો નજારો. આ છે માં વૈષ્ણોદેવી માનું મંદિર. હવે આપણે જવાના છે ઓમકારેશ્વરજીના દર્શન કરવા માટે. રિક્ષામાં બધા બેસી ગયા છે, ચાલો તો જઈએ. આપણે ઓમકારેશ્વર આવી ગયા છે. હવે અહીંયાથી થોડું ચાલવાનું છે, પછી બોટમાં બેસવાનું છે, પછી પાછું લાઈનમાં લાગવાનું છે, પછી દર્શન થશે. આઈ થિંક 4-5 કલાક નીકળી જશે એવું લાગતું છે. પણ હવે જઈને જોઈએ કેટલી ભીડ છે. આપણે હાલમાં ઉભા છે ઓમકારેશ્વર મંદિરની સામે. આ મંદિર છે, તમે જોઈ શકો છો. હવે આપણે પણ બોટની બુકિંગ કરીએ અને દર્શન કરવા માટે જાય. આ ઉપર જે તમને રોડ દેખાય ને, આ ચાલતું જવાનું છે. અને બોટનું જે છે તે અહીંયાથી જવાનું છે. બોટનું અહીંયાથી આટલે આપણને ઉતારશે, પછી અહીંયાથી પાછું ઉપર ચડવાનું છે. હમણાં આપણે બેસી ગયા છે આપણી બોટમાં. આ બોટ છે, જોઈ શકો છો. અને આ છે આપણા મેમ્બર, સાથે મિત્રો છે બધા. તો ચાલો હવે થોડાક મેમ્બર થાય, એમાં 10 જણા થાય પછી આપણી બોટ આગળ જશે. અને પછી આ લાઈનમાં લાગવાનું છે. ઉપર તમને દેખાય ને, અહીંયાથી એમ કરીને ઉપર જવાનું છે, પછી ઉપર દર્શન થવાના છે આપણે. તો ચાલો થોડી વાર બધા મેમ્બર થાય એટલી વાર વેટ કરીએ અને પછી નીકળી જાય દર્શન કરવા માટે. હજુ અમે મંદિરના મેઇન ગેટ પર પહોંચ્યા નથી અને હમણાંથી જ ભીડ જોવા મળી ગઈ છે. હમણાં વેકેશન ચાલે છે, વેકેશનના કારણે અહીંયા બહુ જ ભીડ છે. અમે 5 થી 6 કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી અમારા દર્શન થયા. એમાં પણ પાછા 2 સેકન્ડ ઉભા રહ્યા એટલે સિક્યુરિટી વાળાએ ધક્કો મારીને કાઢી મૂક્યા. 5 થી 6 કલાક દર્શન માટે લાઈનમાં ઉભી રહેલા અને છેલ્લે આવું થાય તો બહુ દુઃખ થાય. પછી એમ થાય કે મંદિરની બહારથી જ મહાદેવજીના દર્શન કરી લીધેલા બરાબર છે. વિડીયોમાં તમે જોઈ શકો છો સિક્યુરિટી ભાઈ ભક્તો સાથે કેવી રીતે વર્તન કરે છે. દર્શન કેવી રીતે થયા તમે જોઈ લીધું છે ભાઈ. બહુ ગિફ્ટ હતી એટલે કે બહુ નહીં તો અમે 5 કલાક જેવા લાઈનમાં કાઢ્યા, પણ 5 કલાક જેવા દર્શન નહીં થયા અમને. આ છે અહીંયાનો ઝૂલા પુલ. અહીંયા જમીન આપણી બસ તૈયાર થઈ ગઈ છે જવા માટે ઉજ્જૈન. વરસાદ ચાલુ હો ગયા હે. ના રસો એની આંખો ના વિશ્વાસ રે, ના રસો એની આંખો ના વિશ્વાસ રે, પરદેશી તમને પલમાં ભૂલી જશે રે. આપણી બસ હમણાં નીકળી ગઈ છે ઉજ્જૈન જવા માટે. આ જોઈ શકો છો તમે. અત્યારે અમે 15 થી 20 કિલોમીટર જેવું ટ્રાફિક જામમાં અટવાયેલા છે. આઈ થિંક 1.5 થી 2 કલાક જેવો થઈ ગયો છે. ટ્રાફિક નીકળે જ ને. હજુ મેપમાં જોઈએ તો આગળ પણ ટ્રાફિક બતાડું છે. હવે નહીં ખબર ક્યારે પહોંચશું ઉજ્જૈન. તો આજના માટે આટલું જ. જેને પણ મારો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને હજી સુધી તમે મને ઇન્સ્ટાગ્રામ પર નહીં ફોલો કર્યો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો. અને આ વિડીયો તમારા તમામ મિત્રોને જરૂરથી શેર કરજો અને વિડીયોના કોમેન્ટ બોક્સમાં મસ્ત કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ.